આબુમાં વિદ્યાર્થીનીઓની છેડતીના આરોપ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠનોમાં આક્રોશ। અમરેલીની બીસીએ કોલેજના કમ્પાઉન્ડમાં રામધૂન બોલાવીને એબીવીપીએ ગિરીશ ભીમાણી વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા। ગિરીશ ભીમાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી માંગ સાથે એબીવીપીએ ધરણા પ્રદર્શન કરીને રોષ વ્યક્ત કર્યો। પ્રેસ કોન્ફરન્સમાં ગિરીશ ભીમાણીએ છેડતી કર્યાના પુરાવારૂપ વિડીયો પણ જાહેર કર્યા। એબીવીપી અને ટ્રસ્ટી મંડળ સિટી પોલીસ મથકે ગિરીશ ભીમાણી વિરુદ્ધ અરજી આપવામાં આવી। તપાસમાં સાથ સહકાર આપવા માટે ટ્રસ્ટી મંડળે પોલીસને લેખિતમાં બાંહેધરી પણ આપી। આ જ મુદ્દાને હવે રાજકીય રંગ પણ પકડ્યો। કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે જવાબદાર પોલીસ અધિકારીઓ પર વિદ્યાર્થીઓની ફરિયાદ ન લીધાનો આરોપ લગાવ્યો, સાથે કેટલાક સવાલ પણ કર્યા। અમદાવાદમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા। એબીવીપીએ ગિરીશ ભીમાણીએ કેમ્પસમાંથી દૂર કરવાની અને કડક સજા કરવાની માંગ કરી। આબુમાં મળ્યા ત્યારે ચિકાર પીધેલી હાલતમાં હતા અને એમણે પ્રયત્ન પણ કર્યા અને અડપલા પણ કર્યા। આ બધું થઈને ત્યાં મામલો બિચકાઈ ગયો હતો અને એ બધી જ વિદ્યાર્થીનીઓ આવી રાત્રે ત્યાંથી નીકળી આબુથી અને સીધી જ અમરેલી પોલીસ સ્ટેશન સવારે જઈને ફરિયાદ નોંધાવા ગઈ। ફરિયાદ જ્યારે નોંધાવા ગયા ત્યારે એમની સાથે એબીવીપીનું સંગઠન પણ હતું, પણ ત્યારે જવાબદાર પોલીસ અધિકારી ત્યાં હાજર હશે કે કેમ હું નથી જાણતી, કારણ કે ઘણી બધી પૂછપરછ બાદ પણ કોઈ આમાં સરખો જવાબ નથી આપી રહ્યા। પણ મારો સૌથી મોટો સવાલ એ છે કે જો દીકરીઓ સાચી હતી તો એની ફરિયાદ કેમ ન નોંધાવા દીધી, અને જો દીકરીઓ ખરેખર ખોટી હતી તો પછી આને સસ્પેન્ડ શું કામ કર્યા? એટલે બંને જે છે એ કનેક્શન ક્યાંક સેટ નથી થતું અને બહુ જ ખૂબ ગંભીર ક્યાંક રંધાઈ ગયું છે, જે જાણમાં નથી આવ્યું। ખૂબ પ્રયત્ન કર્યા વિડીયોના માધ્યમથી, દીકરીઓના પરિવારને પણ વિનંતી કરી। આના પહેલાં પણ ઘણી બધી ફરિયાદો આવે પણ આગળ આવીને સામે આવીને કોઈ ફરિયાદ નોંધાવા નથી આવી શકતું। એના ઘણા બધા કારણો હોઈ શકે કે